હેલો એવરીવન, હું છું યતિન રોનવાલા. આ છે મયંક 13 બ્લોગ સાથે છે મિની બ્લોગ દિલ્હી મોરા અને મિતેશભાઈ અને આપણા ફેવરેટ આજના સ્પોન્સર છે અમારા કમલભાઈ. તો અમે આવી ગયા છે માંડવી, અને માંડવી ક્યાં ફરવા જવાનું એ નક્કી તો નથી અમારું, પણ હવે પહેલા જશો આપણે સાગર નાસ્તા સેન્ટરમાં નાસ્તો કરવા માટે, કારણ કે સવારથી અત્યારે 1 વાગી ગયો છે અને ભૂખ લાગે છે બરાબર. તો સૌથી પહેલા છે આપણો નાસ્તાની વાળી. તો ચાલો સાગર નાસ્તા હાઉસમાં નાસ્તો કરવા જઈએ. મસ્ત ગરમા ગરમ ઘણી બધી વસ્તુ મળે છે. સમોસા, પેટીસ, પાત્રા, બટાકા ભાજી, હું છે નહીં મળે પણ નક્કી નથી અમારું. ચાઇનીઝ સમોસા, દાલવડા, બટાકા પૂરી બધી જ વસ્તુ મળવાની છે. તો કઈ બી જઈએ ને ગરમા ગરમ જે હોય એ નાસ્તો કરીએ. ચાલો તો અભી બધા ઉતરી ગયા છે. કમલભાઈ ઉતરવાના બાકી રહી ગયા છે. તો વિશાલ જલ્દી જા. હા મિતેશભાઈ ખબર નહીં હું જોયા કરતા છે, ખબર નહીં પડે આમાં નાસ્તો કરવાના છે કે શું કરવાનું છે મિતેશભાઈ? નાસ્તો કરવાનો છે, કંઈ ખાઈએ ગરમ ગરમ. કમલભાઈ તમારે શું ખાવું છે? તમે જે ખવડાવે તે. હા હા, આપણે ખાલી ઓર્ડર આપવાનું છે. કમલભાઈ છે આપણા, આજે આપણા સ્પોન્સર છે ને કમલભાઈ. કમલભાઈ શું ખવડાવે ખબર નથી. સ્પોન્સર છે કમલભાઈ, નાસ્તાના છે વિશાલભાઈ. આજે અમારો અડધો નાસ્તો તો આવી ગયો છે અહીંયા હમણાં. મિતેશભાઈ તો પહેલા ખાવા લાગી ગયા છે. અરે વિશાલભાઈ તો પહેલા ચાલુ થઈ ગયા હતા, અડધેથી લાવતા હતા, અડધેથી માં જ ચાલુ થઈ ગયેલા હતા. એ અચ્છા થા. ગુજરાતી બ્લોગ બનાવ્યો ને ચાલી ગયો યાર. પણ ટ્રાય કરી લેવું. સારું લાગે તો નહીં લાગે. જે સારું લાગે તમે જરૂરથી આવજો. મસ્ત હશે. માંડવીની ફેમસ જગ્યા બને નહીં તો કઈ આપણે જગ્યા મૂકેલો તો બેસી જાય. શું કે આ લોકો તો બધું ખાઈ ગયા ચાય આવવા પહેલા જ. સપાચટ ચાય નહીં મળે એટલે ચટણી પી ગયા મયંકભાઈ. તો ભૂખ લાગી ગયા ભાઈ. આ વિશાલભાઈ છે ને હા ભૂખ ખાવા લાગલા. આગળ ખાઈ લે. આગળ આપ દે. ચાલે ને મરચા ને આ બાકી છે જે નહીં ખાય ને. ખાઈ તો બધાએ લીધું. અહીંયા વોટ્સઅપ કોણ કરે? દુકાન વાળો. આ લોકોને સ્ટોરેજ ની પ્રોબ્લેમ રહી જ્યારે ફરવા જાય એટલે સ્ટોરેજ જ કમી રહી. શું કે મયંકભાઈ? સાચી વાત. સ્ટોરેજ જ કમી રહી ને. વિશાલ ને તો ખબર નહીં હવે સ્ટોરેજ છે કે ભાઈ તારે? નહીં મળે. ઓકે, તો અમે નાસ્તો તો કરી લીધો છે. હવે ગાડીમાં બેસી જવાનું છે, પણ ચાવી તો મારે પડશે. આ લોકો વરસાદ નથી ના કરતા. ખૂબ જ ગમ્યો છે. આપતો મિત્રોને ખૂબ ખૂબ આભાર. અમે ગાડીમાં બેસી ગયા છે. હવે કેમેરા પર શાયદ પાણી લાગી ગયું છે. શાયદ નહીં લાગી જ ગયેલું હતું. ખૂબ સરસ નાસ્તો. દોરી બંધ લાગે. વિશાલભાઈને એવી જ વિનંતી છે આખો દિવસ નાસ્તો કરાવતા રહે અમને. કોઈ દિવસ આજે વરસાદમાં જ ફર્યા કરવાનો છે અમારે. આખો દિવસ જ્યાં જાય ત્યાં ગાડીમાં ફર્યા કરવાનું બિંદાસ. આજે ડ્રોન તો ફ્લાય થાય કે નહીં થાય કઈ નક્કી નથી, પણ અમે આજે આખો દિવસ ફર્યા કરશું. હા, અને અમે પણ ફરવાના છે વરસાદમાં. ગરમા ગરમ ચાય નાસ્તો તો થઈ ગયો છે ને હવે નીકળતા છે આપણે. માંડવી તો પતી ગયા છે, પણ થોડું આગળ ફરી આવીએ. અહીંયા નજીકમાં જ આવેલું છે આમલી ડેમ. તો અમે ત્યાં જવાના છે હમણાં. ચાલો મળીએ. કઈ નહીં, વાંધો નહીં. અમે આટલી ડેમ વાળા રસ્તે હવે આગળ વરસાદ તો વધારે જ આવતો છે, પણ હવે જોઈએ જઈને ફરી આવે જોઈએ. જે જોવા મને ફરી આવે તમને બી બતાવી આવે. આવી તો ગયા આમલી ડેમ અમે, પણ અહીંયા લોચા પટ એમ કે વરસાદ ચાલુ જ છે. ચાલુ કા
અને ટિકિટના પણ 20-20 રૂપિયા આપવા પડે જોવા માટે. પાણી પણ અમે જુગાડ મારીને સાઈડ માંથી જ આવતા છે હવે પાણી જોવા હારું. પાણી જ જોવાનું પેલા ભાઈને જુગાડ લઈ લો, પેલા ભાઈને જુગાડ, કારણ કે એમાં છત્રી નથી, છત્રી મળી તો કાઢવાની. આ ભાઈ પણ એનો રેનકોટ લાવેલો છે સસ્તા વાળો, પણ કામ ચલાવ ચાલતો છે. 100 રૂપિયા. અને મારે પર તો રેનકોટ જ નથી. શું કરીએ, આપણે તો એવું જ એન્જોય કરીએ નજારાને. આ છે આપણું માંડવીનું ફેમસ આંબલી ડેમ. જે તમે જોયું નથી. એ તમે જોયું નથી, પણ અમે આવી ગયા છે તમને બતાવવા માટે. આ ડેમમાં તો પાણી બહુ છે. ચૂલાનો ડેમ તો આ છે. હા, અને આ વિશાલભાઈ તો ગાડીમાં જ બેસવાના હતા, પણ અમે એને જબરજસ્તી લઈ આવ્યા. પેલો ભાઈ જો પેલો ભાઈ જો મેન વર્સિસ વાઇલ્ડ. ચપ્પલ તો વાગેલો મેં. ચપ્પલ બહુ મોંઘી લાવેલા છે પાછી. નીચે ફૂટવેર વાસદા. મજા તો બહુ આવતી છે. તમે પણ ઘેરે બેઠા શું કરવાના, કઈ ભજીયા ભજીયા બનાવીને ખાજો. અમે એન્જોય કરીએ આ બાજુ નજારાને. ભજીયા નહીં ગમે તો ભજીયા બનાવો. ભજીયા કાંદા નથી ભાવ તો બટાકાના બનાવો, ભજીયા બનાવજો જ. આજે આ વરસાદમાં મજા લેજો. અમારા કોમલભાઈ સ્પોન્સર છે, પણ એ આજે સૌથી વધારે તૈયાર થઈને ઓલો માણસ હોય ને તો આ છે. રેડી થઈ જાય એકદમ ટીપ ટોપ એમ. રાતના જે કરવા પડે તે જ પણ આગળ ભાઈ. આ ભાઈએ નુકસાન કરી નાખ્યું છે અહીંયાથી. આ અમારે એક આ છે ને બિલ્લી મારાથી અમથાઈને લાવેલા છે અમે. ભાઈ બે શબ્દ કઈ અમારા મિતેશભાઈ બી જો અમારા કમલભાઈ ને 1 નંબર પોઝ આવતો છે. એવું લાગે છે વિશાલભાઈ કરો એક વાર સરપ્રાઈઝ. હાથમાં છે બાટલી ને કઈ વિશાલ ગાઈન એકવાર ગાન. એસ્થેટિક ફોટોગ્રાફર હે हमारा.